ભીનાર ગામે 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે કોતરો ઉભરાયા, રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા નાગરિકોને ભારે હાલાકી, તંત્ર સામે રોષ। છેલ્લા 2 દિવસથી વાંસદા તાલુકાના ભીનાર ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સતત વરસી રહેલા ગાજવીજવાળા વરસાદને કારણે ગામના નાના કોતરો ઉભરી ગયા છે અને તેમાંના પાણી રસ્તા ઉપર ફરી વળતા આખું ગામ પાણી પાણી થયું છે। ગ્રામજનોને રોજિંદી આવજાવમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। વિશેષ વાત એ છે કે દરેક ચોમાસામાં ભીનાર ગામમાં આ જ સમસ્યા ફરીથી સર્જાય છે। પાણીની યોગ્ય નિકાસની વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તાઓ પર કાદવ અને પાણી ભરાઈ જાય છે અને વાહન ચાલકો અને પદયાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે તંત્રને આ સમસ્યા વિશે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। પરિણામે ગ્રામજનોમાં રોષનો માહોલ છવાઈ ગયો છે। ભીનાર ડુંગરી ફળિયાના નાગરિકો દ્વારા તાત્કાલિક નિકાલની માંગ સાથે તંત્રને જાગૃત કરવાની અપીલ કરવામાં આવી છે। લોકોનું કહેવું છે કે હવે બધું સહનશક્તિના પાર છે અને તંત્ર જો ત્વરિત પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં આંદોલન પણ છૂટી શકે છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।